અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક બેખાના થાય તોય માડી અંજવાળા આશીર્વાદ ના માડી તું રાખજે જાળા હરિયા તારો ધૂ થઈ અને તક તકી માતું મધ સાગર ની માય પણ અમારા બધાઈના જાજના ફળ જાય એની ખબર રાખે તું ખોડલી અને અમતણી ઉરમાં જેથી લાગેલું હોય જનની લાય પણ તેથી અમને બચાવવાને તું આય માડી આવજે વિહતમાં તોય માડી ભાન બે ભાન માં તુજ ને રટાવી સારી બાપ નું નામ દીધું એ અમે ચારણો જન્મ થી જ પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું અંતે લડાવી લાડ હો મોટા કર્યા પ્રથમ સત્કાવ્ય ના દૂધ પાયા એ તારે ખોડલે ખેલવ્યા બાળ ને માવડી માડી હવે ગાદ તર સોળમાં જોગ માયા અને અમે આ જગત સેવા તણા કાવ્ય લલકારીએ ઝૂંપડે ગીત ગાયે એક દી ભિક્ષા માગશે સાહિત્યની ક્ષત્રિયો ગેવા દેવ ફરીવાર થાય અનકાગ ખેડૂતની કેડ ધરણી પરે મેર વરસાદની વાટ માયા એ તારે ખોડલે ખેલવ્યા બાળને માવડી માડી હવે તર સોળમાં જોગ માયા ભાગ બડો તો રામ ભજ અન બખત બડો તો કछु દે અકલ બડી તો કઈક ઉપકાર કર આ દેહ ધર્યા ફળ એ એટલે એવો દેવી પૂજક હરદાસભાઈ લાખાભાઈ પરમાર એમના પરિવાર દ્વારા માતા પિતાને સન્માન અર્થે વિચાર તો કરો તમે હા થાય એટલી માતા પિતાની સેવા કરી લેજો સાચું ઈ છે બધાયથી એટલે માતા પિતાની સેવાને અર્થે આજે આ 12 પોરો પાટોત્સવ અને સવારે સવરો મંડપ જે અહીંયા ખડો થવાનો છે મને જે જરી નથી કહ્યું હું આમાં જાણતો આ બધા બંધારણ ને બાપ મને જે આવડત આપો આપ જેવું માં સુજાડે સરસ્વતી હા એવું હું તમને અહીંથી આનંદ કરાવતો રહી ભાઈની ઘણી બધી ફરમાઈશો છે માં વિહતની લઈ લેવું પણ ચારણ તરીકે આવ્યો છું એટલે માં ભગવતી પરિબાપુએ બહુ સારા ભજનોથી આનંદ કરે એકવાર આપણા વિસ્તારનું ગૌરવ છે પરિબાપુને જોરદાર તાળીઓથી વધાવો હા બાપુએ બહુ સારા શિવને શક્તિ અખંડ ભક્તિ એટલે બાપુએ શિવને યાદ કર્યા હવે હું શક્તિને યાદ કરું ચારણ તરીકે એટલે આગળ ઉપર ઘણો બધો આનંદ કરવો છે ત્યારે તો ઈ પવિત્ર ચારણો ના નેહડે નવ લાખું આયું આવી રે સોનલ મારે ગાથાયું
કોની કોની ગાવે સોનલ માં મારે ગાથાયું કોની કોની ગાવે મોગલ રવેચીને રાજલ ઉદાની પીઠભાઈ પંજા વાળી માતાજી અમારી પીઠળ પંજા વાળી આ મોગલ રવેચીને રાજલ ઉદાની પીઠભાઈ પંજા વાળી માતાજી અમારી પીઠભાઈ પંજા વાળી જેથી ઉગતા સૂરજને આપે થભાવ્યો પરિવારનો આંગણું છે ત્યારે સૌરો મંડપ ખડો થવાનો છે અને રામદેવજી મહારાજનો અહીંયા બારપોરો પાટોત્સવ ચાલુ છે એમાં પધારેલા તમામ રામાપીરના છોરુડામાં વિહતના છોરુડા મહાકાળીના છોરુડાનો આ દુઆવતી અહીંયા કોઈ પણ નામી અનામી કોઈનું નામ ન રહી જાય એટલે આ દુઆવતી પરમાર પરિવાર વતી બધાયનું હાર્દિક સ્વાગત કરી લો એટલે હાજરી એ પરમા
चपटी वगाड़ी जदी आय चापले दे सिंह ने गाड़े जोड़ो माता जी ते तो आवाज ने गाड़े जोड़ो चपटी वगाड़ी जदी आय चापले दे सिंह ने गाड़े जोड़ो माता जी ते तो आवाज ने गाड़े मांडणी जदी मती मुजाणी तेदी मोणिया ने हड़े आयो मांडणी तेदी मोणिया ने हड़े आयो मांडणी जदी मती मुजाणी तेदी मोणिया ने हड़े आयो मांडणी तेदी मोणिया ने हड़े चोखा मांडणी चोखा मांडणी चोखा मांडणी पण गगड़ियो रो मांडणी का गगड़ियो रो पठड़ाने ने खावो होय तो खवाय पण ताराथी जना जना नोचवा नागबाए
ખૂબ સમજાવ્યો ઉપને ભિખારી બનાવ્યો રે વિહતમાં મારે ગાથાયો કોને કોને ગાવે માતાજી મારે ગાથાયો કોને દરિયાની દેવી
માતાની રાજા માતાની રાજા પરિવાર છે અને આ વિહત ને યાદ કરવી છે ત્યારે માં વિહત એમ કે પરમાર પરિવારનું આંગણું છે
અને જૂના થડેથી જ્યાં રાફડા જામી ગયા હોય, જ્યાં ટીબા જામી ગયા હોય, ત્યાં જૂના થડેથી ભગવતી વિહત આવે. આ પરમાર પરિવારને આંગણે પણ કેવી આવે. જૂના થડેથી જાગે જાગે જૂના થડેથી જાગે હતનો હોય વેડો એ માયદાનો વેડો અહીંયા પાર વેડો મારી વિહત માનો એ વેડો એ વેડો પણ આજે રામદેવ ધણીને પણ યાદ કરવો છે. ગગડે નગારા રામધણીના નગારા રામધણીના ધામ મારે હા આજ ગગડે નગારા રામધણીના નગારા રામદેવ બેટા નગારા રામદેવ બેટા ધામ મારે અને દુગા માને પુનવાળા પર બાદરે ગગડે નગારા રામ બેટા નગારા રામ બેટા નગારા રામદેવના નગારા રામ બેટા
ધજા બાવા નગરની ફરકે ઈ જોઈ મારો ભઈયો હરકે એ ધજા બાવા નગરની ફરકે ઈ જોઈ મારો ભઈયો હરકે હે મારી સામે બેઠા સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ રણો જાનો એ રણો જાનો રાય મારો રામદેવ પીર છે જેણે મને માયા લગાડી માયા માયા જેણે મને માયા લગાડી મારા વાલા આજ તમે મને માયા લગાડી મારા વાલા એને મને અરે તમે મને એને મને માયા લગાડી રે રણો જાનો રાય મારો રામદેવ પીર છે એને મને માયા લગાડી રે
કે જાય એમાં પાપિયા પર કે જાય ખરા જળ વીરણા વિના ખરા જળ વીરણા
પિતાજીના પાન લીધા છે રજડતી જાય રજપૂતી તાણી હોડ વાત કાહોતી રજડતી જાય રજપૂતી તાણી હોડ વાત કાહોતી હાવ કુવારો નથી ગાના જો પાર દે કાયર દે અરે હાવ કુવારો નથી ગાના જો ભારતે કાયર દે એક ધારી ત્રિશુલ ધારી મારો છોકર ધારી વાસુદેવ નિગાળાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે નિગાળાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે આવો જ રામદેવજી મહારાજનો સેજી ફેંકો છું સેજ કરી નાખો આવો જ આયોજન ગોત્ર પરાસરના શાખ માંડલિયા પરમાર પરિવાર દ્વારા આયોજિત જામ ગટકા શ્રી રામદેવજી મહારાજના 12 પાઠોત્સવ તેમજ સૌરો મંડપ આવનારી તારીખ 1/5/2026 વૈશાખ સુદ પૂનમ ને શુક્રવાર અને સૌરો મંડપ તારીખ 3/5/2026 વૈશાખ વદ બીજ ને રવિવાર ખંભડીધાર વાડી વિસ્તાર પૂજ્ય કરશન બાપાની સમાધિ સ્થળ સરપંચની વાડી મુકામ જામ ગટકા તાલુકો જામ કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા પણ તેનો પણ લાભ લેજો બધાને ખાસ જાહેર આમંત્રણ છે એટલે ધાવજો રે મારા પેટ દાવી લેજો કુપત્ર પીને શિવા કુભદ્ર પીને રેસે નાગિરણ ખેલુડા ખાવા ઉઠી દાન ની વેળા રેસે નાગિરણ ખેલુડા ખાવા ઉઠી દાન ની વેળા રેસે નાગિરણ ખેલુડા ખાવા માત પિતાના સમરણ અર્થે જે આ સૌરા મંડપ અને પાટોત્સવનું આયોજન છે માં અને બાપ કેવા છે
રખડપાટ અને ઉજાગરા ને એક આ બધું વાતાવરણ પણ વાંધો ના આવ્યો રામાપીરની દયાથી અરે પરમથી નીચળવે અને કોકની પાયામાંથી પડે પણ એને દેવું વરહે નડે એ મારા બાપની ખોટ વાલિયા ખોટ સફાકરા થોડાક લેવા છે 9 લાખ લોવડિયાળીઓ ભગવતીને કહીએ કે અમારા સૌરો મંડપ છે શિવ અને શક્તિ અખંડ ભક્તિ હે માં ભગવતી હે માતાજી તમે આવો પણ કેવી આવે ભાઈ આવીએ છકાટ પાડે ચારવા તારણ ભેળ લાવાણા ભામણા લીયા વધારાણી નૂર ભાઈ આવીએ છકાટ પાડે ચારવા તારણ ભેળ લાવાણા ભામણા લીયા વધારાણી નૂર દેવી કથા જાગરાય મોટાવાળી આશાપુરા ડુંગરે સડાવાળી માંઢરાળી દૂધ નામા ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજભાઈ કરણી વેહાની યકા વિજેશ્વરી વાઘેશ્વરી દેવી આવડાય બાવાવાળી દીસુરાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતોલા બેચલા હોળ કામળા તકાઈ વાળી તોતોલા બેચલા હોળ કામળા તકાઈ दीप जला के दिवाली में मनाओगे
એ ભાગવાનું ક્યાંથી છે ભાઈ? હા, ક્રોધ, મોહ, અભિમાન, ઈર્ષા, વ્યસન. કોઈ આગળ જતો હોય તો એનો ટાંગો ખેંચવો, ટાંગા ખેંચ બહુ હાલે છે. ઈ બધાથી ભાગવાનું છે. રણ મેદાનમાં તો લડી લેવાનું છે. એટલે ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કરતો ડરો તરંતો દેખ અસુર ભાગ્યો ગવતો. ભગવતી આ ચામુંડ હોય કે પાવાની મહાકાળી હોય કે આઈ વિહત હોય, ઈ ચંડ અને મુંડને સહારવા આવે ભગવતી. પણ ઈ ત્રંબક ઈ વર્ણન કેવું? ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કરતો ડરો તરંતો દેખ અસુર ભાગ્યો ગવતો. આદ સગના આપણે રૂપવા અને કાળ રગત કર હડે ઢણે ઢી ગોળ ઢણંતા હી ગોળ રાય અટટકતી અને પ્રકારક ભુવનેશ્વરી કવિ જોડ પાણ કી ચર બને કે તુને ઉદો ઉદો બાસાપુરી કે તુને ઉદો ઉદો બાસાપુરી. પણ ઈ હનુમાનજી મહારાજ હોય જ્યારે સીતાજીની શોધમાં લંકામાં જાતા હોય ત્યારે હનુમાન અહીંથી ઉડાન ભરે. ઈ કેવું લાગે? દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ છો વિમન તૂટો મિલી ગતે નિશી ગગન મગ્ન તારા જન તૂટો. દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ છો વિમન તૂટો અને મિલી ગતે નિશી ગગન મગ્ન તારા જન તૂટો. રામ સરાસર પાન મન હુમો ચોરી કુમારન કનકાચલ દિગ્ધ દશન કજો મન કીધો ગમન સકારન. જાનકી દરદ અભિલાષ જીઓ અને સિદ્ધ જોગ વર્ધન હિતન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું આયો રામ મન. પણ મારે એક બે છંદ વ્યસન વિશે કહેવા છે. બને એટલું વ્યસન ઓછું કરજો. ખાસ આમ તો મેં અનુકરણ કર્યું એટલે તમને કહી શકું. અમે અહીંથી ચોખા ન હોય તો તમને શું કહેવું? પણ આ રામદેવજી મહારાજની સાક્ષીમાં બોલું છું. હા, બને એટલું વ્યસન ઓછું કરજો. મારે કોઈ જાતનું વ્યસન છે નહીં, આજીવન કરવાનું નથી. ચા એક પીતો તો ખાલી એક ચા, ઈ આજે 20 વર્ષથી મેં મૂકી દીધી. એટલે બને એટલા, કારણ કે હાવ અહીંથી અમે ગાવાનું રાખીએ એવું નથી, પણ થોડોક તમને સુધારવાનો પ્રયત્ન કરવો. ઘણા નો કે જામો પડ્યો પણ કઈ ફેર પડ્યો, નકરા જામા જ પાડવા. હા, કઈક અહીંથી ફેરે પડો બધો. એટલે વ્યસન વિશે મારે બે ચાર કડી તમને કેવી છે, પછી ફરી આપણે બાપુને સાંભળવા છે. એટલે ખાસ બને એટલા વ્યસન બને એટલા ઓછા કરજો એમ. પ્લસ હોય ચા તો વાંધો નહીં, બીજા પ્લસ મુકાય તો ચાય મૂકી દેવી, પણ માવો ગુટકા તમાકુ. હું આ સ્ટેજની સાક્ષી એના રામાપીરના અહીંથી ખોટું બોલીએ ને, સરસ્વતીનું સ્ટેજ અહીંથી ખોટું બોલીએ તો એના દોહ અમને બહુ લાગે. પણ હું અહીંથી આ સ્ટેજની સાક્ષીએ બોલું છું કે કોઈ દી ચાય નહીં, હોપારીનો કટકોય નહીં. વિચાર તો તમે કરો, એમના ઉજાગરા કરીએ છીએ. એટલે બને એટલા વ્યસન ઓછો કરજો. પણ આજે કેવો ઉભારો છે ખબર? કલાકારોમાં છે ઘણા. હા, પણ બાપુ ઘણી વિશે ઘણી વખત નિર્વ્યસન વિશે બોલતા હોય કે નિર્વ્યસની બનજો, નિર્વ્યસની બનજો. બાપુને વ્યસન જરી નથી ગમતું, એ મને ખ્યાલ છે. બધાને કહેતા ઓછું કરજો, તો ખરેખર ઓછું કરજો બને એટલું. એટલે આજે કેવી પરિસ્થિતિ છે કે ઈ 1.5 લીટર પીએ દારૂ નથી કન મર જાતા ઉતા.
કોટીના વરણ જુઓ પૈર દહીંમાં જાય છે જલવા લાગે છે જોગડા મારો આત્મો અકળાય છે મારો આત્મો અકળાય છે જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ આય હોના લતણા ગાજે સોની ગાજે તને કિંમત નથી એ જનાને અહમ છોડીને હાલવા હિંમત નથી કહેવાય બધા એક ધારણ દરદ ક્યાં દેખાય છે જલવા લાગે છે જોગડા મારો આત્મો અકળાય છે મારો આત્મો અકળાય છે આય છે પણ આપણો રામો ધણી કેવો છે અવતાર 24 બાપના જગતમાં જાહેર છે પુરાણ ને ખટ શાસ્ત્રો પે કે વેદના વિસ્તાર છે પાતાળ ને ઈ પીડ્યા બે બજેની રંગકાર છે નગ નગ ધર્મના નાથ રામા આશીષ રૂડા આપજો નગ નગ ધર્મના નાથ રામા આશીષ રૂડા આપજો અમે પાઠ માંડો પ્રેમથી નગ લગ તારા નામનો મહિમા ન જાણું લેસ માત્ર ગાવા કે ગુણગાનનો કર કરું છું હું પીર હિંદવા સ્નેહથી સ્વીકારજો નગ નગ ધર્મના પીર રામા આશીષ રૂડા આપજો નગ નગ ધર્મના નાથ રામા આશીષ રૂડા આપજો ભગવાન દેવી ભેડિયાળી માત હોનલ તું મયા ભગવાન દેવી ભેડિયાળી માત હોનલ તું મયા સરળે નમે સંસાર સગડો દેવ હોનલ ની દયા ભગવાન દેવી ભેડિયાળી માત હોનલ તું મયા મણિનાથ હોનલ તું મયા
તોડિયા પાદરા વાળા હાકળેથી ભાગી છૂટા ભાગ બોલી ગામડામાંથી હાથ ભાગ છૂટા થઈ કાળ જાળ વસુટા બેના જાણે તૂટા આસમાન કેના તૂટા જાળતા કાળા ફાળા તેગ વાળા ભલે કાળા વેર નાગા પાંડવાળા રંગા કાળા રંગતાના પૂર ઠોકારા ઉડેડા વાહ હાથ નારા નોડ વાળા પડે તોળે બંગુતાળી વગારાણ તું એકાળા જાણકી ખારી ફાણકી પકડા ગાડી જાણકી જારા ટાક ઉઠિયા દોતા જાણકી સિધુઆ રાજ જાણકી રૂઢિયા નોકા જાણકી મામલા હુરા કરે માર માર હનુમાન ધમવાલે લંકા કાળા જેમ હોતા વેરી છૂટા વાળા ગાળા તોડી આવી જેમ તોડતી ગામડામાં લૂંટવાલે પડે દાળા મારી ધર કરાય धरती मातनी भारत मातनी सनातन धर्मनी विहत मातनी महाकाली मातनी 9 लाख लोबड़ियाली मातनी नमः पार्वती पति हर हर महादेव।